ઓવરફ્લો કૃષિ ક્રોપ સાયન્સનું ઓવરફ્લોના 2 છંટકાવ. મને એટલે હું કાક બોલું એટલે માણાને એમ થાય કે આ ભાઈ સાચું થાય ને. રોગનો છે ડાઘ નહીં. રિઝલ્ટ પણ તમારા ફોન નો ભાઈ. નમસ્કાર ખેડૂત મિત્રો, હું આજે પડદરી તાલુકાના મોટા ખીજડીયા ગામ અને સરપદળ ગામની વચ્ચે એક જીતુભાઈ સાકરિયાની વાડીએ આવ્યો છું અને એમની મગફળી જોવા માટે ખાસ 15 દિવસ થયા છે. કેટલો સમય થયો છે? 15-20 દિવસ. હા, 15 દિવસ પહેલાં, 15 થી 20 દિવસ પહેલાં આ મગફળી તમે જોઈ રહ્યા છો. એની અંદર ગેરું, ટીકા અને એકદમ કહેવાય કે નબળી પડતી જતી હતી, સુકાતી જતી હતી. અને એ અરસામાં આ વાડીનું ફિલ્ડ કર્યું અને જીતુભાઈના ભાગ્યા. તમારું નામ શું? પોપટ. આ પોપટભાઈ એ મને કે આ મગફળીમાં શું દવા કરવી અને મને દવા સીંધો. એટલે તમે કઈ કઈ દવા છાંટી હતી અને અત્યારે આ અહીંયા શું પોપટભાઈ તકલીફ શું હતી આ મગફળીમાં? આ હુકાતી હતી, હા ફૂગ હતી હા હા ને પીળી પડતી હતી. સુકાતી હતી, ફૂગ હતી ને પીળી પડતી હતી. હા. બીજો અંદર પોપટામાં ડાઘા પડતા હતા. પોપટામાં ડાઘા પડતા હતા. હા. તો પોપટભાઈ તમે પછી શું કર્યું આમાં? એમાં ઈ સલ્ફર. હા, 85% સલ્ફર, કૃષિ ક્રોપ સાયન્સ કંપનીનું. હા, ઈ. હા, અને બીજું? ને પછી ઓલું આપણે છાપ પાવડર. હા, સાપ, કિંગ સાપ, હા, કૃષિ કિંગ ક્રોપ સાપ, સાપ. હા, અને એની સાથે બીજું આવે છે યુમિક હતું. હા, ઉમિક. હા, યુમિક હા, 95% યુમિકલ. હા. હા, એ કઈ રીતે કર્યું તમે? ઈ રેતીમાં ભેરવીને હા, છાંટી હતું. રેતીમાં ભરી અને આ મગફળીમાં બધે ઉડાડી દીધું. સાહે ઉડાડી દીધું. ચાહે ઉડાડી. બરોબર. અને ત્યારે જમીનમાં ભેજ બહુ હતો. હા, જમીનમાં ભેજ બહુ હતો. હા, બરોબર. અને એ વસ્તુ આપ્યા હા. પછી તમે દવાનો છંટકાવ માથે કર્યો. ઓલી શું આપણે દવા કેટલી હતી? 3 જાતની દવા હતી. હા, એક તો આપણે ઓલું આઝાદ કરીને હતું ને, ટેબુ સલ્ફર. ઈ. હા, એમાં મમરી હતી ને. હા, ઈ મમરી. હા, અને એના ભેગું લિક્વિડ કલરની એક ફાલની દવા હા, હતી. ઈ ફાલવી ને ઈ ઓલી શું કે ને નામ મને નથી ફાવતું. હા, ઓવરફ્લો હતી. ઓવરફ્લો. હા, બરાબર, ઓવરફ્લો. હા. અને એના ભાગી ઓલી ઈયળની હતી આપણે કિંગ માસ્ટર. ઈ. હા, એ તમને ખબર છે ને? હા. હા, તો આ ત્રણેય દવા તમે ભેગી છાંટી. હા. તો આમાં છાંટ્યા પછી તમને કેવું લાગે છે? સાઈટે પછી હારું પોપટામાં સારું છે. હા હા, બધી રીતે નકર પેલા ઘણા ડાઘા પડતા હતા. બરોબર. હવે આ પોપટા મહિના એકદમ સારું છે. હા, આ પોપટા બહુ સારા થઈ ગયા. ચોખા છે, ભરાવ ચોખા. સારી છે. હા હા, એ ફૂલ જ એક આમ કઠણ છે. કઠણ. હા, એટલે ફૂલ તેલની ટકાવારી ભરાઈ ગઈ આમાં. માન કરીને ખુલે છે. એટલો ટાઈટ પોપટો છે. હા, એટલે ટૂંકમાં આ દવાનું ઓવરફ્લોનું રિઝલ્ટ મળ્યું ને. હા, જો માન કરીને તો ફોલાય છે. એટલો દાણો ભરાવદાર થયો. હા, જો આ દાણા એના ભાઈ ભરાવદાર એટલા થયા કે આ પોપટો ફૂલ ભરાવદાર. વજનમાં આ મગફળી કઈ છે આપણે? 23 મગફળીના દાણા જુઓ તમે. ઓહો, એટલે આ 23 ની અંદર જેટલી તેલની ટકાવારી વધારે હોય એટલો વજન વધારે થાય. તો આ દવા આમ કે છાંટવા લાયક ખરી? છાંટવા લાયક ખરી હો. એમ, એટલે હવે તમે વિશ્વાસ એગ્રો જેનિશભાઈ આપણે મોટા ખીજડીયા એને તમે વાત કરી કે આમાં મગફળીમાં બહુ રિઝલ્ટ સારું આવ્યું એવું વાત કરી તમે? તે પછી મેં ફોનમાં કીધું હતું સારું રિઝલ્ટ મળ્યું એમ. બરોબર. હા, એમ. એટલે હવે બીજા ખેડૂત નહીં તમે આની ભલામણ દવા લેવા જવાની થાય ત્યારે હવે વાત કરશું. હા, અને જીતુભાઈને વાત કરી તમારા શેઠને? જીતુભાઈને વાત કરી હતી. હા, કે રિઝલ્ટ સારું છે. આવ્યું. હા, એમ. તો આ હતા જે ખેડૂતના ભાગ્યા જે પોપટભાઈ. અને આ મગફળીમાં એને કૃષિ ક્રોપ સાયન્સની જે પ્રોડક્ટ છે ઓવરફ્લો અને સાથે કિંગ માસ્ટર ઈયળની અને ભેગી
આપણે સલ્ફર ટેબુ સલ્ફર એટલે આઝાદ કરીને એનું રિઝલ્ટ બહુ સારું. આ મગફળી જેવીશ છે અને એ તો ખુશ છો તા અમે આ દવાથી? હા એ દવાથી ખુશ. બધી મળતી હતી આખાઈમાં. હા હા રહી ગઈ એમ. આ ટૂંકમાં મળતી એટલે વહી જતી હતી મગફળી, સુકાતી હતી ફૂગી, પણ એ અટકી ગઈ ટૂંકમાં. એટલે રિઝલ્ટ સારું મળી ગયું છે પોપટભાઈને. તો આ હતા પોપટભાઈ જે જીતુભાઈના ભાગ્યા અને એને રિઝલ્ટ આ ઓવરફ્લો અને સાથે સાથે જે ટેબુ સલ્ફર અને સલ્ફર 85% પાવડર રેતી હારે મિક્સ કરીને ઉડાડી દીધું હતું. એનું રિઝલ્ટ અત્યારે દેખાઈ રહ્યું છે. ખૂબ ખૂબ આભાર પોપટભાઈ. નમસ્કાર ખેડૂત મિત્રો, હું આજે પડદરી તાલુકાના મોટા ખીજડીયા ગામ અને સરપદળ ગામની વચ્ચે એક જીતુભાઈ સાકરિયા જીતુભાઈ સાકરિયાની વાડીએ આવ્યો છું અને એમની મગફળી જોવા માટે ખાસ 15 દિવસ થયા છે. કેટલો સમય થયો છે? 15-20 હા, 15 દિવસ પહેલાં, 15 થી 20 દિવસ પહેલાં આ મગફળી તમે જોઈ રહ્યા છો. એની અંદર ગેરું, ટીકા અને એકદમ કહેવાય કે નબળી પડતી જતી હતી, સુકાતી જતી હતી. અને એ અરસામાં આ વાડીનું ફિલ્ડ કર્યું અને જીતુભાઈના ભાગ્યા. તમારું નામ શું? પોપટ. આ પોપટભાઈ એ મને કે આ મગફળીમાં શું દવા કરવી અને મને દવા સીંધો. એટલે તમે કઈ કઈ દવા છાંટી હતી અને અત્યારે આ અહીંયા શું પોપટભાઈ તકલીફ શું હતી આ મગફળીમાં? આ હુકાતી હતી, હા ફૂગ હતી, હા હા, ને પીળી પડતી હતી. સુકાતી હતી, ફૂગ હતી ને પીળી પડતી હતી. બીજું? બીજો અંદર પોપટામાં ડાઘા પડતા હતા. પોપટામાં ડાઘા પડતા હતા. તો પોપટભાઈ તમે પછી શું કર્યું આમાં? એમાં ઈ સલ્ફર, હા 85% સલ્ફર, કૃષિ ક્રોપ સાયન્સ કંપનીનું. હા ઈ. હા, અને બીજું? ને પછી ઓલું આપણે છાપ પાવડર. હા સાપ, કિંગ સાપ, હા, કૃષિ કિંગ ક્રોપ સાપ, સાપ. હા, અને એની સાથે બીજું આવે છે યુમિક હતું. હા ઉમિક. હા યુમિક, હા, 95% યુમિકલ. હા. હા, એ કઈ રીતે કર્યું તમે? ઈ રેતીમાં ભેરવીને હા, છાંટી હતું. રેતીમાં ભરી અને આ મગફળીમાં બધે ઉડાડી દીધું. સાહે ઉડાડી દીધું. ઉડાડી. બરોબર. અને ત્યારે જમીનમાં ભેજ બહુ હતો. હા, જમીનમાં ભેજ બહુ હતો. હા બરોબર. અને એ વસ્તુ આપ્યા હા. પછી તમે દવાનો છંટકાવ માથે કર્યો. ઓલી શું આપણે દવા કેટલી હતી? 3 જાતની દવા હતી. એક તો આપણે ઓલું આઝાદ કરીને હતું ને, ટેબુ સલ્ફર. હા, એમાં મમરી હતી ને. હા ઈ મમરી. હા, અને એના ભેગું લિક્વિડ કલરની એક ફાલની દવા હતી. હા ઈ ફાલની. ઈ ઓલી શું નામ મને નથી ફાવતું. હા, ઓવરફ્લો હતી. ઓવરફ્લો. હા બરાબર, ઓવરફ્લો. અને એના ભેગી ઓલી ઈયળની હતી આપણે કિંગ માસ્ટર. ઈ. હા, ઈ તમને ખબર છે ને? હા. હા, તો આ ત્રણેય દવા તમે ભેગી છાંટી. હા. તો આમાં છાંટ્યા પછી તમને કેવું લાગે છે? છાંટ્યા પછી સારું, પોપટામાં સારું છે. હા હા, બધી રીતે. નકર પેલા ઘણા ડાઘા પડતા હતા. બરોબર. હવે આ પોપટાઈ મહિના એકદમ સારું છે. હા, આ પોપટાઈ બહુ સારા થઈ ગયા. ચોખા છે, ભરાવ ચોખા. સારી છે. હા હા, એ ફોલોજી એક આમ કઠણ છે. કઠણ. હા, એટલે ફૂલ તેલની ટકાવારી ભરાઈ ગઈ આમાં. માન કરીને ખુલે છે. એટલો ટાઈટ પોપટો છે. હા, એટલે ટૂંકમાં આ દવાનું ઓવરફ્લોનું રિઝલ્ટ મળ્યું ને. હા, જો માન કરીને તો ફોલાય છે. એટલો દાણો ભરાવદાર થયો. હા, જો આ દાણા એના ભાઈ ભરાવદાર એટલા થયા કે આ પોપટો ફૂલ ભરાવદાર. વજનમાં આ મગફળી કઈ છે આપણે? જેવીસ મગફળીના દાણા જુઓ તમે. ઓહો, એટલે આ જેવીસની અંદર જેટલી તેલની ટકાવારી વધારે હોય એટલો વજન વધારે થાય. તો આ દવા આમ કે છાંટવા લાયક ખરી? છાંટવા લાયક ખરી હો. એમ. એટલે હવે તમે વિશ્વાસ એગ્રો જેનિશભાઈ આપણે મોટા ખીજડીયા, એને તમે વાત કરી કે આમાં મગફળીમાં બહુ રિઝલ્ટ સારું આવ્યું એવું વાત કરી તમે? તે પછી મેં ફોનમાં કીધું હતું. હા, સારું રિઝલ્ટ મળ્યું એમ. બરોબર. હા એમ. એટલે હવે બીજા ખેડૂતને તમે આની ભલામણ દવા લેવા જવાની થાય ત્યારે હવે વાત કરશું. હા, અને જીતુભાઈને વાત કરી તમારા શેઠને? જીતુભાઈને વાત કરી હતી. હા, કે રિઝલ્ટ સારું છે. આવ્યું. હા એમ. તો આ હતા જે ખેડૂતના ભાગ્યા જે પોપટભાઈ, અને આ મગફળીમાં એને કૃષિ ક્રોપ સાયન્સની જે પ્રોડક્ટ છે ઓવરફ્લો, અને સાથે સાથે કિંગ માસ્ટર ઈયળની અને ભેગી આપણે સલ્ફર, ટેબુ સલ્ફર એટલે આઝાદ કરીને એનું રિઝલ્ટ બહુ સારું. આ મગફળી જેવીશ છે અને એ તો ખુશ છો તા અમે આ દવાથી? હા, એ દવાથી ખુશ. બધી મળતી હતી આખાઈમાં. હા હા, રહી ગઈ.
એમ આ ટૂંકમાં મરતી એટલે વહી જતી હતી હા. મગફળી ફૂગ સુકાતી હતી ફૂગે હા. પણ એ અટકી ગઈ ટૂંકમાં અટકી ગઈ. એટલે રિઝલ્ટ સારું મળી ગયું છે પોપટભાઈને. તો આ હતા પોપટભાઈ જે જીતુભાઈના ભાગ્યા અને એને રિઝલ્ટ આ ઓવરફ્લો અને સાથે સાથે જે ટેબુ સલ્ફર અને સલ્ફર 85% પાવડર રેતી હારે મિક્સ કરીને ઉડાડી દીધું હતું એનું રિઝલ્ટ અત્યારે દેખાઈ રહ્યું છે. ખૂબ ખૂબ આભાર પોપટભાઈ.